સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા 15 સમાચાર વિશે વાત કરીશું, જેમાં મિત્રો 2000ના હપ્તા રિલેટેડ એક મોટી જ અપડેટ સામે આવી છે। સાથે વાત કરીએ તો આજે તારીખ થઈ છે 5/11/2025 ને વાર થયો છે બુધવાર। ખેડૂતોનું 3 લાખ દેવું માફ થશે, સરકારની નવી યોજના ખેડૂત આંદોલન, પાક નુકસાન સહાય, પેટ્રોલ સસ્તું થશે, રાતોરાત મળી શકે છે મોટી ભેટ, આ કામ પતાવ્યું હશે તો જ ખાતામાં આવશે 21મો હપ્તો, દેવા માફી અંગે સામે આવ્યું મોટું નિવેદન, માછીમારોને વળતર ચૂકવવાની માંગ, રાજ્યના 16,000 ગામોના ખેતીના પાકોને નુકસાન, દસ્તાવેજોમાં જન્મ તારીખની ઝંઝટ ખતમ, મોદી નાના ખેડૂતોને જીવન સુધારવાની જવાબદારી। આ તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરીએ તો જે છે રાતોરાત મળી શકે છે મોટી ભેટ। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાક નુકસાની અંગે એક બેઠક મળી હતી। આ બેઠકમાં ખેડૂતોના પાક નુકસાની અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ છે। રાજ્યમાં પાક નુકસાનીનું અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થાય તેવી સંભાવનાઓ છે। રાજ્ય સરકાર SDRFના નિયમો ઉપર જઈને વિશેષ પેકેજ જાહેર કરી શકે છે। વાત કરીશું આગળના અન્ય સમાચારની, તો આ કામ પતાવ્યું હશે તો જ ખાતામાં આવશે 21મો હપ્તો। 21મો હપ્તો મેળવવો હોય તો આજે કામો છે જલ્દી જ પૂરા કરી લેજો। PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો હવે વહેલી તકે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। આજે અહેવાલો અનુસાર સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે રૂપિયા સમય ઉપર આવે એટલા માટે તમારું PM કિસાન સન્માન નિધિનું સ્ટેટસ ચકાસી લેવું જરૂરી છે। જેમાં હજુ સુધી તમે KYC નથી કરાવેલું તો ઝડપથી તે કાર્ય પૂર્ણ કરી દેજો। હવે ટૂંક સમયમાં જ 21મો હપ્તો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। એટલે કે સરકારનું એવું કહેવું છે કે તમારે સમયસર હપ્તો જોઈતો હોય, સમયસર પૈસા જોઈતા હોય તો જે KYC નું કાર્ય છે ઝડપી તમારે પૂર્ણ કરવું પડશે। વાત કરીએ આગળ તો દેવા માફી અંગે આવ્યું સામે મોટું નિવેદન। ખેડૂતોના દેવા માફીને માગ મુદ્દે કિસાન સંઘનું નિવેદન। માત્ર દેવા માફી એ કોઈ ઉકેલ નથી। કિસાન સંઘ બધા જ ખેડૂતોને લોન લેતા નથી। કિસાન સંઘ કેટલાય જમીન ભાડે રાખીને ખેતી કરે છે, લોન નથી લીધી એવા ખેડૂતોને લાભ મળવો જોઈએ। તમારા માટે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં એ તમે કોમેન્ટ ખાસ કરીને જણાવજો। વાત કરીએ અન્ય સમાચારની, તો માછીમારોને વળતર ચૂકવવાની માંગ। પોરબંદરમાં માછીમારોને નવી સિઝનમાં મચ્છીમારોને એક પણ ટ્રીપ પૂર્ણ થઈ નથી। ચક્રવાત અને ભારે વરસાદની આગાહીના પગલે માછીમારી માટે ગયેલી બોટને વારંવાર બોલાવવામાં પરત આવી હતી। બોટ માલિકોને આર્થિક રીતે થયેલું નુકસાનનું વળતર ચૂકવવા થઈ માંગ। વાત કરીએ આગળના સમાચારની, તો રાજ્યના 16,000 ગામોમાં ખેતીના પાક છે એમને નુકસાન પહોંચ્યું છે। તાજેતરના કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના ખેતી પાકોને નુકસાન જોવા મળ્યું છે। આ નુકસાનની સામે હાલની સ્થિતિ 70% અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના વિસ્તારોમાં કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાં જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડે પગ રહીને ઊભી કરી છે। વાત કરીશું આગળના સમાચારની, તો દસ્તાવેજોમાં જન્મ તારીખની ઝંઝટ ખતમ। જન્મના પ્રમાણપત્રને લઈને એક મૂંઝવણ હોય છે। કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓને ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। માત્ર જન્મના પ્રમાણપત્ર પર નોંધાયેલ જન્મ તારીખ જ સાચી માન્ય રહેશે એની ખાસ નોંધ લેવી। મોદી નાના ખેડૂતોને જીવન સુધારવાનું જવાબદારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોના એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારો કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। તો આ હતો આજનો આ વિડીયો। તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।